અથવા પિક્ચર આવતું હોય તો મન વારે ઘડીએ ન્યા વયું જાય, વારે ઘડીએ મન ન્યા જ વયું જાય. એમ ભરતજી મહારાજ છે એનું મન વારે ઘડીએ હરણના બચ્ચામાં વયું જતું હતું. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્યદાન કરતા હોય, પાણીમાં ઉભા રહ્યા હોય તો ગાયત્રી મંત્રનો જપ કરતા હોય, ઓલું બચ્ચું પાણીમાં પડે અને ભરતજીનું ધ્યાન જાય, જપને મુખ પડતા બચ્ચાને લઈને મૂકે, બચ્ચાને લઈ અને વળી પાછું નદીના કિનારે મૂકે, વળી પાછું બેસાડે, વળી પાછા ભગવાનનું નામ લેવા માંડે. એક વખત એક સંત મહાત્મા હતા. એ સંત મહાત્મા પોતે લાલાની સેવા કરતા હતા. લાલાની સેવાની અંદર બહુ પરેજી રાખવી પડ્યો. માખણ મિશ્રીનો ભોગ લગાડવો પડે અને બહુ પરેજી રાખવી પડે. જેને લાલાની સેવા હોય, પુષ્ટાવેલા હોય એને ખ્યાલ હોય. બહુ એટલે એ પોતે લાલાની સેવા કરતા હતા. તો એક વખત પોતે લાલાની સેવા કરતા હતા તો ત્યાં એક કૂતરું આવે છે. ન્યા એક કૂતરું આવે છે તો વળી પછી પાછા સંત મહાત્માએ કૂતરાને આવતું જોઈ અને ન્યા વળી આમ બોટવા ગયું. તો લાલાની સેવા કરતા કરતા નવડાવતા નવડાવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા બોલતા કે હટ, વળી પછી પાછા જરાક કૂતરું જરાક વળી આમ આગું ગયું. વળી પછી પાછા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ, વળી પાછા લાલાને વસ્ત્ર પહેરાવે તો વળી પાછું કૂતરું બોટવા આવે તો કે હટ હટ. હજી પાછી થોડીક વાર થઈ, થોડીક વાર વળી પાછી થઈ. લાલાને ચાંદલો કરવા જાય છે તા ઓલું દૂધમાં મોઢું નાખવા જાય તો કે હટ હટ. આવી સેવા હેડ તારી સેવા ને ભાઈ. એવી ભરતજી મહારાજની સેવા. મન આસક્ત થઈ ગયું. પછી હજી તો હજી માંડ હજી એવું થયું, હજી કમ્પ્લીટ હજી બેઠા હતા પોતે, હજી સેવા હજી કરતા હતા. ચંદનનો ચાંદલો કર્યો તા તો કૂતરું આવી અને જી ભેગું દૂધમાં મોઢું નાખ્યું તો લાલાનો કર્યો ઘા. મેલ કતેડી લે. આજે ઘા માર્યો. લાલો કે કેદુનો વિચાર કરતો હતો ને આજે ઘા લાગ્યો. કૂતરાને બિચારાને હરખાઈનો લાલો લાગી ગયો. આજે ઘા હરખાઈનો લાગ્યો. પછી ભાન થયું કે આ તો હું લાલાની સેવા કરતો હતો ને એનો મેં છૂટો ઘા કર્યો. આવી તારી સેવા ભાઈ, આવી સેવા. ભરતજી મહારાજ પોતે ભગવાનનું ધ્યાન કરવા માટે બેસે પણ હરણમાં એને આસક્તિ થઈ ગઈ હતી. પદાર્થો બધા છિન્ન ભિન્ન કરી નાખે. હજી માંડ ભરતજી મહારાજ પોતે તપ કરી, જપ કરી અને પોતે આવે, પોતાની પર્ણકુટીરમાં આવી અને પોતે યજ્ઞ કરવા માટે બેસે તો જે યજ્ઞની સામગ્રી હોય ને એ બધી સામગ્રી હરણ પોતે છિન્ન ભિન્ન કરી નાખે. આ બચ્ચું કેવું પ્યારું. એનીમાં કોણ જાણે ક્યાં હશે. કોઈ નિરાશ્રય નથી. બધાનો નાથ જગન્નાથ છે, કોઈ અનાથ નથી. એક માં મરી ગઈ તો ભરત સ્વરૂપે આ બીજી માં આવી ગઈ. અન્ય આશ્રય જ્યાં સુધી આપણને મળતો નથી ત્યાં લગીને આપણે ભગવદ આશ્રય આપણે પ્રાપ્ત નથી કરી શકતા. એકવાર ભરતજી મહારાજ બરોબર ધ્યાન મગ્ન બેઠા છે. પેલું બચ્ચું પર્ણકુટીરની અંદર આવ્યું અને પર્ણકુટીરની અંદરથી બહાર નીકળી અને તરત પોતે જી ભેગું જંગલ તરફ જાય છે તો ત્યાં ઘણા બધા હરણાઓનું ઝુંડ જતું હોય છે. એ ઝુંડને જતું જોઈ અને પેલા હરણના બચ્ચાને એમ થાય છે કે આ મારા જેવા દેખાય છે, નક્કી મારા હગાવાલા છે, નક્કી મારા હગાવાલા છે. જંગલમાં ફરવા માટે ગયા હોય ને તો ત્યાં વાંદરાને ઘણા પથ્થર મારે, સમજી ગયા? તો વાંદરો સામે પથ્થર મારે. શું કરવા? આપણે પેલા શું હતા? વાંદરા જ હતા ને. હા તો આ એના જેવું છે બધું, સમજી ગયા? એટલે હરણના બચ્ચાને એમ થયું કે નક્કી આ મારા કઈક હગાવાલા લાગે છે.
એટલા માટે એ હરણના બચ્ચા, એ હરણનું બચ્ચું હતું, એ હરણના જે ઝુંડ જતું હોય છે, ઝુંડ આગળ જાય છે, ત્યાં જઈને પોતે ઉભું રહે છે. ઓલા હરણો આવી અને એ મનમાં એવો વિચાર કરે છે કે આપણામાંથી કોઈ છૂટું પડી ગયું લાગે છે. એ લોકો આવીને એને ચાટવા લાગે છે. હરણનું બચ્ચું સમજી જાય કે નક્કી આ 100% મારા હગાવાલા જ છે. તરત એની ભેગું હાલતું થઈ જાય છે. ઓલો સંત છે એ મારા સગાવાલા નથી, કારણ કે મારા જેવો નથી લાગતો, એટલા માટે આ મારા સગાવાલા છે. એની ભેગા હાલતું થઈ જાય છે, એની ભેગું જતું રહ્યું. આ બાજુ ભરતજી પોતે જાપમાંથી, ધ્યાનમાંથી ઉઠે છે. આજુબાજુમાં ક્યાંય પોતે બચ્ચાને જોતા નથી. ભરતજી મહારાજ પર્ણકુટીરની અંદરથી બહાર નીકળે છે. બચવાને શોધવા માટે પોતે જંગલની અંદર જાય છે. ક્યાંય બચ્ચું મળતું નથી. ભરતજી વ્યાકુળ થઈ જાય છે, શોકાતુર થઈ જાય છે. ભરતજી મહારાજ ભગવાનને એમ કહે છે કે જ્યાં સુધી બચ્ચાને મારા રક્ષણની જરૂર હતી, આરક્ષણની જરૂર હતી, ત્યાં સુધી મારી પાસે રહ્યું, હવે પોતે જતું રહ્યું. જ્યાં લગે એને પ્રોટેક્શનની જરૂર હતી ત્યાં સુધી મારી પાસે રહ્યું અને પછી પોતે જતું રહ્યું. જ્યાં લગે એને પ્રોટેક્શનની જરૂર છે ત્યાં લગીને લે, પછી નાહકની ચિંતા શું કરવાની. પણ ભરતજીને આસક્તિની અંદર બદલાઈ ગયું હતું. હરિનું ચિંતન એનાથી છૂટી ગયું હતું. અંતે યામતિ સાગતિ. ભરતજી મહારાજની અંત સમયે જે એની બુદ્ધિ હતી ને, એ બુદ્ધિ હરણની અંદર પોતે સ્થિર થઈ ગઈ હતી. એનું મન હરણની અંદર ચોટી ગયું હતું. એટલા માટે ભરતજી મહારાજે જ્યારે પોતાનો દેહ છોડ્યો ને, એટલે બીજા દેહની અંદર એને હરણ તરીકે જન્મ લેવો પડ્યો. યોગ ભ્રષ્ટ થયા. હોઠ સુધી આવેલો અમૃતનો પ્યાલો ઢોળાઈ ગયો. હોઠ સુધી આવી ગયો તો યોગમાં એટલા બધા માહિર થઈ ગયા હતા અને હરણની અંદર આસક્તિ લાગી ગઈ ને, એટલે પોતે અમૃતનો પ્યાલો જે હોઠ સુધી આવી ગયો છે ત્યાંથી ઢોળાઈ ગયો. જે અન્ન મોઢા સુધી આવ્યું એ અન્ન કોઈ આપણાથી છીનવી લે તો આપણને કેટલું દુઃખ થાય, એટલું દુઃખ ભરતજી મહારાજને થયું. લક્ષ્યથી ચ્યુત થઈ ગયા, ભ્રષ્ટ થઈ ગયા. એટલા માટે આપણે પ્રભુના પદને ન પામી શક્યા. યોગ ભ્રષ્ટ થઈ ગયા. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવદ ગીતાની અંદર પણ કહેલું છે કે કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. પછી યોગ ભ્રષ્ટની તો શું દશા થાય? ભગવાન બોલ્યા કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એનો બીજો જન્મ થાય. સૂચિ શ્રીમંત ને ત્યાં શ્રીમંતો તો ઘણા હોય, પણ કેવળ શ્રીમંતે પ્રતિષ્ઠા નહીં. સૂચિ એટલે પવિત્ર. આવો સૂચિ શ્રીમંત હોય એને ત્યાં એની જન્મ થાય. હરણનું ચિંતન કરતા કરતા ભરતજી પોતે મૃત્યુને પામ્યા, એટલે બીજા જન્મની અંદર પોતે હરણ થયા. કાલંજર નામના પર્વતની અંદર પોતે હરણ તરીકે થયા. ભરતજીને બહુ પસ્તાવો થયો. માણસ જ્યારે મૃત્યુને પામે અને બીજો જન્મ લે ને, તો એને ગત જન્મની અંદર પોતે શું હતું, કેવા કર્મ કર્યા, એ બધું વિસ્મૃત થઈ જાય છે, એને કાંઈ યાદ રહેતું નથી. આ બધી ભગવાનની માયા છે. કોઈ એવા યોગી હોય અને કોઈ એવા પરમ પદને પામેલા હોય ને, તો જ એને યાદ રહે છે. ભરતજી આવા યોગી હતા. એને પૂર્વ જન્મની સ્મૃતિ રહે છે. ન્યા પડદો પડ્યો નથી. 1 શો પૂરો થાય એટલે તરત પડદો પડી જાય, વળી પાછો બીજો શો ચાલુ થાય. બીજો જન્મ એટલે બીજો શો થયો ને. હમ તો સબ કઠપુતલી હૈ. ईश्वर अपने इशारों पर हमें नचाता है. ये दुनिया एक स्टेज है. ईश्वर को जो भी योग्य लगता है उसी तरीके से हमें नचाता रहता है. હરણની આજે હરણની અંદર જન્મ લીધો. પોતાને પૂર્વ જન્મની જે સ્મૃતિ હતી પોતાને યાદ હતી. એને મનમાં વિચાર આવ્યો કે જે પૂર્વ જન્મની અંદર મેં હરણની અંદર આસક્તિ કરી હતી ને, એટલા માટે મારે આજે હરણનો દેહ ધારણ કરવો પડ્યો.
જો પૂર્વ જન્મની સ્મૃતિ બધાને યાદ